હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એનો આજે અંત આવ્યો છે. એટલે શું? તો કે આજે હું તમારી સમક્ષ ધોરણ 10 એની અંદર ઇંગ્લિશ અને એની અંદર સેકન્ડ લેંગ્વેજ અને એમાં આઈડિયલ જે એના પેપર સેટ છે એનો આપણે અભ્યાસ કરીશું. તો કે એના માટે જે તમને આજે કહેવાય છે ખાસ બાબત એ છે કે એના જે પેપર સેટ છે એટલે જે તમને એની બુક છે એ બુક તમે ઘરે બેઠા અત્યારે ઓનલાઈન મેળવી શકો છો અને એના માટે જે ઓફિશિયલ લિંક છે એ ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી રહેશે. જો પ્રશ્ન આપણો નેક્સ્ટ છે માય હેર. હવે અહીંયા હેર છે, હેરનો અર્થ શું થશે? આપણા વાળ. અને જ્યારે આ શબ્દ આપણને આપેલો હોય કે HEIR અને એર વચાય છે. શું વચાય છે? એર. એર એટલે વારસો અને હેર એટલે વાળ. બે વસ્તુની અંદર ફરક છે. શું કહે છે અહીંયા? માય હેર એટલે મારા વાળ છે એને કમ્પેરિંગ થિંગ્સ. કમ્પેર એટલે થાય તુલના કરવી. શું થાય? તુલના કરવી. અને થિંગ્સ એટલે શું થાય? વસ્તુની સાથે તુલના કરો. સાહેબ ખબર ન પડી તુલના એટલે શું? તો કે સાદી ભાષામાં આપણે હજુ ગુજરાતી કરીએ તો તુલના એટલે થાય સરખામણી. સરખામણી એટલે શું? એકની વસ્તુ બીજી હારે સરખાવવી, એને સરખામણી કહેવાય. તો જ્યારે તમારે તુલના કરવાની વાત આવે, કમ્પેરિંગ આવે તો તમારે આટલું યાદ રાખવાનું, સો હોય એની સાથે એઝ આવે અથવા તો એઝ હોય એની સાથે પણ એઝ આવે. પછી તમને ધ્યાનવાળો શબ્દ જોવા મળે, ધ્યાન છે. ત્યાર પછી વન ઓફ ધ વાળો શબ્દ જોવા મળે. તો આ બધા શું છે? તો કે આ તમને સુપરલેટિવ ડિગ્રી બતાવે, આ કમ્પેરેટિવ ડિગ્રી બતાવે, આ તમને પોઝિટિવ ડિગ્રી બતાવે. તમારે આવા શબ્દો ગોતવાનો હોય કમ્પેરિંગ થિંગની અંદર. શોર્ટની અંદર કહું છું, આવો શબ્દ જોવા મળે. સાહેબ હા આવું જ ગોતવાનું હોય, આમાં બીજું ક્યાં કે તમારે કંઈ ગોતવાનું. આ વસ્તુ આવું તમે જોવો એટલે તમારી કમ્પેરિંગ થિંગ એટલે કે ડિગ્રીની અંદર આવી ગયો. તમારે જે ફંક્શન પૂછ્યું આવું શબ્દ તમને ક્યાંય બતાય છે એની અંદર? હા સાહેબ, હા જો ધ્યાન છે એ બતાય. તો જો અહીંયા તમને ધ્યાન લખેલું. ફરીને રિપીટ કરું છું, યાદ રાખજો. આ ધ્યાન છે ને ખાસ યાદ રાખજો. તમને આવા જ્યારે પ્રશ્ન પૂછે ને તો ઓપ્શન આવા બે મૂકશે. એક આવો મૂકશે THEN, આ ઓપ્શન એ મૂકશે. તેથી આપણી ભેંસ પાણી ઉતરી જાય. આ ધ્યાન છે, આનો અર્થ શું? આ શું થાય? સમય બતાવે છે. આનો અર્થ થાય પછી એવો અર્થ થાય. અને આ ધ્યાનનો અર્થ શું થાય? તો કે ધ્યાન એટલે ના કરતા. આના કરતા આવું છે, આ સરખામણી માટે આવે. તમારે એ વાળો શબ્દ યાદ રાખવાનો, THEN આવશે નહીં. આટલી આશા રાખું છું સમજી ગયા હશો તમે. હવે શું કહે છે અહીંયા? કમ્પેરિંગ કરવાની. તો કે હા, તમને અહીંયા મારા હાથ પ્યોરલી એન્ડ બ્લેક છે. ભાઈ કાળા વાળ તારા હોય તો મારે શું લેવા દેવા? ભલે ને કાળા રહ્યા રહેવા દે ને. તમને અહીંયા જે પૂછ્યું છે કમ્પેરિંગ કરવાની છે, અહીંયા સાથે તમને કોઈ તુલના સરખામણી વાળો શબ્દ જોવા મળતો નથી. આ ઓપ્શન તમારો નહીં આવે. શા માટે? જો અહીંયા મેં તમને શબ્દ કેવા આવે લખીને કીધા હતા અને ડિટેલની અંદર આપણે ગ્રામર ભણીશું. પછી આ ઘડીક બીન રહેવાય છે. બીજું કે આપણને એવું બતાવે છે તો કે ઇટ ઇઝ સ્ટ્રેટ એન્ડ બ્રાઉન કલરના. ભલે ને રહ્યા ભાઈ. ત્યાર પછી અટ્રેક્ટ્સ એવરીવન. મારા વાળ છે એ દરેકને એટ્રેક્ટ કરે છે, આકર્ષિત કરે. સારું, બહુ સારું કહેવાય. આમાં ક્યાંય તમને ડિગ્રી બતાવીશ ના સાહેબ, વાંચતા ન આવડતું તમને થોડીક એવી ખબર પડે, પણ ન પડે કાંઈ વાંધો નહીં. અહીંયા આ શબ્દ બતાવી ગયું કમ્પેરિઝનની અંદર. તો કે હા, હમણાં જ કીધું સો એઝ વન ઓફ ધ વાળો શબ્દ જોવા મળે, ધ્યાન વાળો શબ્દ જોવા મળે. તો અહીંયા તમને ધ્યાન બતાવે છે. આ તમારો શું થઈ ગયો જવાબ? તો કે મારા હેર, મારા વાળ છે ઇઝ લોંગર. અને ઈયર વાળા પ્રત્યય જોવા મળશે આ કમ્પેરેટિવ ડિગ્રીમાં. અથવા તો સુપરલેટિવ ડિગ્રી હોય તો એની અંદર EST વાળો પ્રત્યય જોવા મળે. અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી હોય તો એની અંદર ER વાળો શબ્દ જોવા મળે. એ જોવા મળશે. તો મારા વાળ છે લોંગર, લાંબા છે. ધ્યાન એટલે ના કરતા, યોર્સ એટલે તારા વાળ છે એની કરતા મારા વાળ લાંબા છે. આ તુલના થઈ. તારા વાળ સાથે મારા વાળની સરખામણી થઈ. આ તુલના કહેવાય, એને કમ્પેરિઝન કહેવાય. ઓકે. ત્યાર પછી નેક્સ્ટ નૈના બોલે છે. કોણ બોલે છે? નૈના. નૈના શું કહે છે? નૈના તરત ડોટ કરી દીધું. નૈના કંઈ બોલી જ નહીં. મેકિંગ અ રિક્વેસ્ટ. મેકિંગ એટલે શું થાય? બનાવવું. ભાઈ અહીંયા આપણે રોટલી નથી બનાવવાની. શું બનાવવાની? રિક્વેસ્ટ. રિક્વેસ્ટ એટલે શું થાય? વિનંતી. એટલે વિનંતી બનાવો એવું નહીં, એટલે કે વિનંતી કરો. આ નૈના છે ને એ વિનંતી કરશે. તો વિનંતી કરતી હોય ને એવો શબ્દ ગોતવાનો. આ વિનંતીમાં ખબર પડે ને, વિનંતી એટલે પ્લીઝ. આ પ્લીઝ વિનંતી થઈ. હેઠું બેસ ને તો એ વિનંતી ન કહેવાય. એ શું કહેવાય? ઓર્ડર કર્યો કહેવાય. ગુસ્સેથી બોલ્યા. અહીંયા વિનંતીમાં તમારે શું છે? તો કે તમને પ્લીઝ જેવો શબ્દ જોવા મળે. હા, તમને ક્યાંય જોવા મળે છે? હા સાહેબ, બતાય છે. અહીંયા જો પ્લીઝ બતાય છે. હા, બતાણું.
તો એ તમારું શું થયું? તો કે વુડ યુ પ્લીઝ, કૃપા કરીને, વુડ પસંદગી નાપસંદગી દર્શાવે. તો કે વુડ યુ પ્લીઝ, કૃપા કરીને, ટેલ એટલે કહીશ, મી એટલે મને, અબાઉટ હિમ તેના વિશે મને તું પ્લીઝ કૃપા કરીને કહીશ. આ નહીં ના બોલે છે. કોણ બોલે છે? નહીં ના બોલે. કોને કીધી? તો કે કોકને કીધી છે, કોને કહે છે નહીં થાય. પણ વિનંતી વાળું વાક્ય તમને અહીંયા પ્લીઝ શબ્દ બતાવી ગયો. હા સાહેબ વાંચતા નહીં આવડતું, વાંચતા ન આવડત કઈ નહીં, તમને રિક્વેસ્ટનો વાત આપે તો આ પ્લીઝ તો શબ્દ તો બતાવી ને, હે એટલી તો ખબર પડે બધાને. તો આ પ્લીઝ એ તમારો રિક્વેસ્ટની અંદર આવે. આ શોર્ટકટ મેથડ. હવે બધાની અંદર જોઈએ બધામાં શું સોલ્યુશન કહે છે. તો જો ટેલ મી અબાઉટ હિમ, એના વિશે મને કહે. હા વાત પ્રશ્ન કરે છે પણ આમાં રિક્વેસ્ટ કઈ નહીં કીધી, નહીં ને હું બોલી મને એના વિશે ક્યાં, પણ વિનંતી કે ક્યાં 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 પ્લીઝ ક્યાં ક્યાં આવું શું કરે ક્યાં, આ વિનંતી કહેવાય. એટલે ઓપ્શન એ તમારો આવે નહીં. અહીંયા વોટ ડુ યુ નો, તું જાણેશ અબાઉટ હિમ, તેના વિશે તું શું જાણેશ. વિનંતી આમાં કોઈ નથી, ખાલી પૂછેશ તું શું જાણે. જાણતી હોય તો કે તે, તો પરાયણે કે તેને, તો રિક્વેસ્ટ થાય. એટલે આની અંદર નહીં. ડુ યુ નો હિમ, એના વિશે જાણેશ. અહીંયા પણ કોઈ વિનંતી નથી. અહીંયા તમારો જે જવાબ થાય છે પ્લીઝના લીધે અહીંયા રિક્વેસ્ટ, ખાલી આટલું જ જોવાનું હતું. આ તમારો ફંક્શન પૂરું. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. હવે શું કહે છે? તો કે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફ છે ને પૂરો કરો. ફિલિંગ એટલે ભરીને, ઇન ધ બ્લેન્ક્સ એટલે આજે ખાલી જગ્યા આપી છે એને ખાલી જગ્યાને ભરો. અને ખાલી જગ્યા ભરો, આ ખાલી જગ્યા છે બ્લેન્ક એટલે ખાલી જગ્યા, એને ભરો અને કમ્પ્લીટ પૂરો કરો આ પેરેગ્રાફ. એટલે પછી પૂરો થઈ જાય. ખાલી જગ્યા ભરવી એટલે પૂરો જ થઈ જાય ને, બાકી બધું આપેલું હોય. અને વિથ ધ એપ્રોપ્રાઇટ વર્ડ્સ. અને એપ્રોપ્રાઇટ એટલે શું થાય? તો કે યોગ્ય વર્ડ્સ એટલે શબ્દ. ખાલી જગ્યા ભરવાની પણ એમના નહીં તમે ભરી દેવાની. કેવી રીતે ભરવાની? એપ્રોપ્રાઇટ એટલે યોગ્ય વર્ડ્સ એટલે જે શબ્દો છે ને ફ્રોમ ધ બ્રેન્કેટ્સ. બ્રેન્કેટ એટલે શું થાય? કાઉન્સ. બ્રેન્કેટ એટલે શું થશે? કાઉન્સ. તો કે કાઉન્સની અંદર જે શબ્દ આપેલા છે એમાંથી યોગ્ય શબ્દ છે એ લ્યો અને આ બ્લેન્ક એટલે જે ખાલી જગ્યા છે એને ભરી દો. અને ભરી દો એટલે ફકરો છે એને પૂરો કરી દો. હો હાલો તમને અહીં જો 3 શબ્દ આપ્યા જો, આ કાઉન્સ કહેવાય. અને શું કહેવાય? કાઉન્સ. ખ્યાલ છે? તો કે આ કાઉન્સ છે એમાં જે તમને 3 શબ્દ આપ્યા છે એ 3 શબ્દને ઉપયોગ કરી અને ફકરાને તમારે પૂરો કરવાનો. તો આ પછી જોઈએ પણ એક ફેર ફકરો વાંચી લઈએ શું કહેવા માંગે છે. તો કે ચિલ્ડ્રન શુડ નેવર. નેવરનો અર્થ શું થાય? ક્યારેય નહીં. નેવરનો અર્થ શું થશે? ક્યારેય નહીં. ચિલ્ડ્રન શુડ નેવર ખાલી જગ્યા છે, આપણને હજુ કંઈ ખબર નથી, ઘડીક આપણે જવાબ જોવો હોય નહીં તો પ્રશ્ન વાંચે. ધેર પેરેન્ટ્સ હાર્ડ અર્ન મની એન્ડ ધે શુડ થેટ their parents always try to curtail their own requirement to fulfill their children's demand. So children should think twice before they anything. સાહેબ કઈ ખબર પડી નહીં. જોઈએ ગુજરાતી કરીએ એટલે પડશે ખબર. શું કે ચિલ્ડ્રન છે ને, ચિલ્ડ્રન બાળકો, એને શુડ નેવર, બાળકો છે ને એને ક્યારેય નહીં શું ન કરવું જોઈએ? તો કે અહીંયા જો તમે કહેશો ને સ્ક્વેન્ડર, બધા શબ્દો આપ્યા છે ને એના પહેલા જવાબ મૂકીને જોઈ એટલે ખ્યાલ આવશે કે બાળકો છે ને એને ક્યારેય નહીં સ્ક્વેન્ડર એટલે બગાડ કરવો જોઈએ નહીં. સ્ક્વેન્ડર એટલે શું થશે? બગાડ કરવો જોઈએ. સ્ક્વેન્ડર એટલે બગાડ. અને નેવર વાક્ય નકાર છે. બાળકોએ ક્યારેય બગાડ કરવો જોઈએ નહીં. શું નો બગાડ કરવો જોઈએ? તો કે ધેર પેરેન્ટ્સ એટલે એમના માતા પિતા છે એ માતા પિતાના હાર્ડ એટલે સખત રીતે, અર્નેટ એટલે કમાયેલા, મહિની એટલે રૂપિયા. માતા પિતા જે સખત મહેનત કરીને આપણા આ પૈસા જે કમાય છે ને એનો બાળકો છે ને એને ક્યારેય બગાડ કરવો જોઈએ નહીં. અને આપણે બધા શું કરતા હોય છે? માતા પિતા કઈ રીતે પૈસા કમાય છે આપણને નથી ખ્યાલ. જ્યારે કમાવા જઈએ તો ખબર પડે. તો કે બાળકો છે એને ક્યારેય બગાડ કરવો જોઈએ નહીં. તો જો પહેલો પ્રશ્ન ફૂલફિલ યોગ્ય થયો તો કે હા, કારણ કે સ્ક્વેન્ડરનો અર્થ શું થશે? બગાડ થશે. સ્પેલિંગનો ગુજરાતી અર્થ ખ્યાલ આવે તો આપણે ફકરાની અંદર ખાલી જગ્યા પૂરી શકીએ. બીજું શું કહે છે? એન્ડ ધે શુડ, બાળકો છે ને એને શું કરવું જોઈએ? રિયલાઇઝ. રિયલાઇઝ એટલે શું થાય? તો કે અહેસાસ થવો. અહેસાસ થવો, ભાન પડવી, ખબર પડવી, આ બધું સમાનાર્થી થાય. તો કે બાળકો છે ને એને રિયલાઇઝ એટલે કે અહેસાસ થવો જોઈએ. ધેટનો અર્થ શું થશે? કે ધેર પેરેન્ટ્સ ઓલવેઝ, કે માતા પિતા છે ને આપણા માતા પિતા એ હંમેશા ટ્રાય કરે છે ટુ કર્ટેન ધેર ઓન રિક્વાયરમેન્ટ. આપણી જે રિક્વાયરમેન્ટ જે કંઈ જરૂરિયાત છે એને પૂરી કરવા માટે માતા પિતા શું કરે છે? હંમેશા ટ્રાય કરે છે, પ્રયત્ન કરે છે. એવો બાળકો છે એને અહેસાસ થવો જોઈએ અને પૈસાનો બગાડ કરવો જોઈએ નહીં. ત્યાર પછી આ રિક્વાયરમેન્ટ છે એને ફૂલફિલ ભરી દેવા માટે
ધેર ચિલ્ડ્રન્સ એટલે બાળકોની દરેક ઈચ્છા છે એને પૂરી કરવા માટે માતા પિતા હંમેશા ટ્રાય કરે છે. ચિલ્ડ્રન્સ ડિમાન્ડ જે કંઈ માગણીઓ છે. સો એટલે તેથી આ ચિલ્ડ્રન છે ને શુડ થિંક બાળકોએ વિચારવું જોઈએ. ટ્વીસ એટલે 2 વાર. બિફોર ધે સ્પેન્ડ એટલે ખર્ચું એનીથિંગ એટલે કાંઈ પણ. એટલે બાળકો છે ને માતા પિતા દરેક પ્રયત્ન આપણા પૂરા કરવા ટ્રાય કરે છે. તો કે બાળકો છે એને હંમેશા 2 વાર વિચારવું જોઈએ. ક્યારે? તો કે સ્પેન્ડ બગાડ કરે, ખર્ચે ને, એનીથિંગ એટલે કાંઈ પણ વસ્તુ પૈસા ખર્ચે એની પહેલાં તો 2 વાર વિચારવું પડે. તો આ ફકરાનું ગુજરાતી આ પ્રમાણે થાય છે. તો અહીંયા જો સ્પેન્ડર જવાબ આવશે, અહીંયા રિયલાઇઝ આવશે અને સ્પેન્ડ આવશે. તો તમને અહીંયા જો એકાયદો પણ પ્રશ્ન મૂકતા આવડે ને તો 2 ના પછી આડું હરખું થઈ જાય, વ્યવસ્થા થઈ જાય. અહીંયા તમને ખબર પડે શૂડ પછી રિયલાઇઝ એટલે અહેસાસ થવો જોઈએ. તો અહેસાસ માટે શબ્દ અહીંયા આ એક જ શૂડ થાય છે. તો અહીંયા બીજા પ્રશ્નનો જવાબ મૂકતા આવડે અને 2 બીજા ન આવડે તો કાંઈ વાંધો નહીં, પણ એકનો તો લખીને આપણને જવાબ દેતા આવડે. ત્યાર પછી આગળ તો જોઈએ નેક્સ્ટ શું કહે છે. તો કે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ એટલે કે નજીકના શબ્દો, એટલે કે જે સમાનાર્થી જેવા શબ્દો હોય એનો આપણે જવાબ દેવાનો. તો પ્રશ્ન શું કહે છે? આપણો પ્રશ્ન છે 42મો, ફ્લેશ. તો ફ્લેશનો અર્થ શું થાય? ફ્લેશ એટલે માંસ થાય. તો અહીંયા આપણે મીટ એટલે માંસ, આ તમારો જવાબ થઈ ગયો. અહીંયા સ્કિન એટલે ચામડી થશે, વોર્ન એટલે શીંગડું થાય અને લંગ એટલે ફેફસા થાય. તો એ કોઈ શબ્દો અહીંયા મેચ થતો નથી. તમારો જવાબ ફ્લેશ સાથે શું આવશે? મીટ એટલે માંસ, આ તમારો જવાબ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 44મો છે. તો કે સ્પાઇરલ. તો કે સ્પાઇરલનો અર્થ શું થશે? તો કે કહેવાય ને ગોળાકાર હોય, વર્તુળ જેવું. આપણે નથી કહેતા એટલે સ્પાઇરલ બુક બાઇડિંગ કરાવી છે. તો એમાં તે તમે જે ઓલું સ્પાઇરલ કરાવો તો કે ગોળ ગોળ સકડી જેવું હોય. તો અહીંયા સ્પાઇરલ એટલે શું થશે? તો કે રાઉન્ડ થશે. અને રાઉન્ડનો અર્થ શું થાય? તો કે ગોળ. એ આની સાથે શું થાય છે? જવાબની અંદર મેચ થાય છે. બાકી સ્વિમ એટલે તરવું થાય, રફ એટલે ખરપચડું થાય અને શેપ એટલે આકાર થાય. તો એ તો એની કોઈ સાથે લેવા દેવા નથી. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન તો કે ક્લેમર. ક્લેમરનો અર્થ શું થાય? તો કે કોલાહલ, અવાજ થતો હોય. શ્યોર, બકોર. તો અવાજ થતો હોય. તો જો પીસનો અર્થ શું થાય? પીસ એટલે શાંતિ, નોઇઝ એટલે અવાજ, કામ એટલે શાંત થાય અને મેલોડી એટલે પણ શું થાય? મધુર સંગીત, એક પ્રકારનું સંગીત જ થયું. તો હવે અહીં તમે જોજો પીસ એટલે શાંતિ, એ તો કોઈ લેવા દેવા નથી આની સાથે, કારણ કે અહીંયા અવાજની વાત છે. તો શાંતિ હોય અહીંયા અવાજ 2 મેચ ન થાય. અને કામ એટલે પણ શાંત થાય, આ 2 તો તમારી સાથે જવાબ આવે નહીં. હવે જવાબ રહ્યો ક્લેમર. આ પ્રશ્ન છે તો કે નોઇઝ અને આ મેલોડી, આ 2 જવાબ છે. તો કે આની અંદર કોલાહલ તો અવાજ છે, તો અહીં નોઇઝ છે એ મેચ થશે. બાકી મેલોડી એટલે પણ અવાજ થાય, મધુર સંગીત. પણ જવાબની દ્રષ્ટિએ આપણે જોઈશું તો આની સાથે જવાબ શું આવશે? નોઇઝ આવશે. તો અહીંયા આપણે ટ્રુ ફોલ્સ છે પૂર્ણ અને નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગળ વધીએ.